નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું શ્રી સંજય પ્રાથમિક શાળામાંથી નિમાવત પૂજા આપ સર્વનું અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 5 માં વિષય છે આસપાસ, તેમાં ચેપ્ટર 3 ભણવાના છીએ. તો તેનું નામ છે નંદુનો એક દિવસ. તો આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા હું તમને એક નાનકડી વાર્તા સંભળાવું. સાંભળવી છે ને? તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ, જેનું નામ છે માતા પિતાનું કહેવું માનવું. એક જંગલ હતું. જંગલમાં બધા જ પ્રાણીઓ રહેતા હતા અને તે દિવસો શિયાળાના હતા, એટલે કે શિયાળાની ઋતુ ચાલતી હતી. તો આ શિયાળાના દિવસોમાં છે એ સસલાઓ છે એના પરિવાર સાથે તેમની આજુબાજુ ઘાસ ઉગાડી અને તેની હૂંફ મેળવતા, એટલે કે ગરમી મેળવતા, જેથી તેને ઠંડીમાં બીમાર પડે નહીં. તો આવો જ એક સસલાનો પરિવાર હતો. તે શિયાળાના જે દિવસો હતા તેમાં ગરમી મેળવવા માટે પોતાની આજુબાજુ ઘાસ ઉગાડેલું હતું. પછી એક દિવસ રાત્રે એના જે સસલું નાનકડું હતું એના મમ્મી પપ્પાએ કહ્યું કે ચાલો હવે રાત બહુ જ થઈ ગઈ છે અને ઠંડી પણ વધારે છે, તો આપણે બધા ઊંઘી જઈએ. તો નાનકડું જે સસલું હતું તેને તો ઊંઘ આવતી ન હતી. એને તો કહ્યું કે મારે હજી રમવું છે, મને ઊંઘ આવતી નથી. તો તેના મમ્મી પપ્પાએ કહ્યું કે રાત ખૂબ જ થઈ ગઈ છે, ઠંડી ખૂબ છે, અત્યારે રમવા જવાય નહીં. તો નાનું સસલું છે એ તો સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યું, પણ એને ઊંઘ આવી નહીં. એટલા માટે એના મમ્મી પપ્પા જ્યારે સૂઈ ગયા ત્યારે છાનું મોનું છે એ બહાર નીકળી ગયું અને રમવા લાગ્યું. રમતા 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 તે તો જંગલની અંદર જવા લાગ્યું. પછી તેની પાછળ નાના નાના એના પગના નિશાન પડતા હતા. એટલે એણે તો વિચાર્યું કે આ જે પગલાના નિશાન છે એ હું પાછો આવીશ ત્યારે જોતો જઈશ, એટલે કે આ નિશાનો દ્વારા છે હું મારા ઘરનો રસ્તો પાછો શોધી લઈશ. તે તો આવી જ રીતે આગળ વધતા 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 છે એ જંગલમાં ખૂબ જ અંદર ચાલી ગયું અને પછી એકાએક જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો. આ પવન ફૂંકાવાના કારણે તેના જે પગલા હતા માટીમાં એ ભૂસાઈ ગયા. પછી તો એ ખૂબ ટેન્શનમાં આવી ગયું કે હવે તો હું ઘરે કેવી રીતે જઈશ? મને તો ખ્યાલ જ નથી કે આનો રસ્તો ક્યાં છે, હું કઈ દિશામાં છું, તો હવે હું ઘરે કેવી રીતે જઈશ? તો પોતાને બીક લાગી, એટલે તે બીકમાં આમથી તેમ છે એ ફરવા લાગ્યું. ફરતા ફરતા તે એક તળાવની નજીક આવી ગયું અને તેને તો ખ્યાલ જ ન આવ્યો કે આ તળાવ છે અને તળાવની અંદર પાણીમાં ચાલી ગયું. તો પછી તેને બચાવવા માટે બૂમો પાડવા લાગ્યું, મદદ માટે, કે મને બચાવો, મને બચાવો. આ જ સમયે એક હરણ અને તેની નાનકડું હરણ હતું તેની માતા સાથે ત્યાં પહોંચી ગયું અને આ સસલાને પાણીમાં જોઈ અને તેની મદદ કરી, પાણીથી બહાર કાઢ્યું. પછી તેઓ તેનો રસ્તો અને ઘરનો જે એડ્રેસ છે એ પૂછવા લાગ્યા, પણ સસલાને તો કંઈ ખબર હતી નહીં. એટલા માટે આ હરણ છે એ પોતાની ઘરે એને લઈ ગયું. પછી ત્યાં હરણની માતા હતી અને તે તો પાણીમાં પડ્યું હતું, એટલે તેને ખૂબ જ ઠંડી લાગતી હતી. એટલા માટે તે છે આ હરણની જે માતા હતી તેને દૂધ પીવડાવ્યું, તેને પોતાની પાસે સુવડાવ્યું. એના દ્વારા એને હૂંફ મળી, ગરમી મળી, એટલે એ તો ઊંઘી ગયું. પછી સવાર પડતાની સાથે જ આ હરણ છે તે સસલાના માતા પિતા અને તેની ઘર છે એ શોધવા નીકળી પડ્યા. અને ત્યારથી સસલા અને એના જે માતા પિતા હતા એ પણ આ નાનકડા સસલાને શોધવા માટે તેમની ઘરેથી નીકળે છે અને બંને જણ છે એ રસ્તામાં વચ્ચે ભેગા થઈ ગયા. આ હરણનો પરિવાર અને સસલાનો પરિવાર, આ બંને છે એ એકબીજા સાથે મળી ગયા. પછી સસલાએ એના માતા પિતાને કહ્યું કે સોરી, મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય આવું કરીશ નહીં અને હંમેશા છે એ તમારું કહેવું માનત. પણ વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે જો આ હરણ છે એ સસલાને બચાવે જ નહીં અને તેની ઘરે ન લઈ જાત તો સસલાને શું થાત? તે આખો દિવસ છે એ
જ્યાં સુધી એના માતા પિતા કે એનું ઘર ન મળે ત્યાં સુધી આમ તેમ જંગલમાં ફર્યા રાખે. અને એનાથી જે મોટા પ્રાણીઓ હોય છે, સિંહ, વાઘ, તે બધા તો સસલાનો કોળિયો જ કરી જાત, એટલે એને તો ખાય જ જાત. તો ક્યારે આવું કરાય નહીં. તો તમે પણ તમારા માતા પિતાનું કહેવું જરૂરથી માનજો. તો ચાલો હવે છે એ આપણા પાઠ તરફ આપણે આગળ વધીએ. પરંતુ પાઠની શરૂઆત કરતા પહેલા જો મારો વિડીયો ના જોયો હોય તો મારો વિડીયો સ્ટાર્ટિંગથી લાસ્ટ સુધી જોવાનો છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયોઝને લાઈક કરવાના છે અને તમારા મિત્રો અને સગાવાલાઓમાં આ વિડીયો છે બધા શેર કરવાના છે અને મને ગમે તેવી નાનકડી કમેન્ટ કરવાની છે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તો ચાલો હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ, જેનું નામ છે સ્વાદથી પાચન સુધી. શું છે? સ્વાદથી પાચન સુધી. જુદા જુદા સ્વાદ. તમને સ્વાદ વિશે ખ્યાલ છે? આપણે કુલ 6 સ્વાદ હોય છે. કેટલા? 6. ગળ્યો, તીખો, મીઠો, ખારો, તુરો અને મોરો. તો ચાલો ચેપ્ટરની આપણે ડીપમાં શરૂઆત કરતા પહેલા હું તમને કેટલાક ફોટા બતાવીશ. તો આ ફોટા પરથી તમને ખ્યાલ આવી જશે કે આ વસ્તુ કઈ છે અને તેનો સ્વાદ કેવો હોય છે. ચલો મને કહો જોઈએ કે આ વસ્તુ કઈ છે? ગુલાબ જાંબુ. સરસ, મોઢામાં પાણી આવી ગયા ને? હા, તો આ છે ગુલાબ જાંબુ અને તેનો સ્વાદ કેવો હોય છે? તો કે ગળ્યો. પછી આ બાજુમાં લાલ અને લીલું શું છે? કહો જોઈએ. હા, મરચા. તો મરચાનો સ્વાદ કેવો હોય છે? તો કે તીખો હોય છે ને? પછી આ છે લીંબુ. શું છે? લીંબુ. તો આ લીંબુનો સ્વાદ કેવો હોય છે? ખાટો હોય છે ને? પછી આ છે લીલી હળદર. તો આ હળદરના સ્વાદ કેવા હોય છે? તો કે તુરો. અને આ છે કારેલા. તો કારેલાનો સ્વાદ કેવો હોય છે? તો કે કડવો. અને આ છે મીઠું. તો મીઠાનો સ્વાદ કેવો હોય છે? તો કે ખારો. તો આ કેટલા સ્વાદ થયા? તો કે ગળ્યો, તીખો, ખાટો, તુરો, કડવો અને ખારો. તો આ 6 સ્વાદ છે એ હોય છે ને? તમે આ બધી વસ્તુઓ તો ખાધેલી જ છે, તો તમને એના બધાના સ્વાદ ખ્યાલ હશે. તો ચાલો હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીશું. હવે જુઓ, જુદા જુદા સ્વાદ વિશે આપણે માહિતી મેળવી. હવે હેન્સી છે એ દોડતી રસોડામાં ગઈ. હેન્સી નામની એક છોકરી હતી. તે દોડી અને એની રસોડામાં જઈને તેની માતાને પકડીને કહેવા લાગે છે કે માં, હું આ કડવા કારેલા નહીં ખાઉં, મને ગોળ અને રોટલી આપો. તે કહે છે કે હું આ કડવો છે કારેલાનું શાક નહીં ખાઉં, મને ગોળ અને રોટલી ખાવા છે. આવું તમે પણ તમારા મમ્મીને કહેતા હશો, કહો છો ને કે મારે કારેલું ખાવું નથી. તો તેની માએ હસીને કહ્યું કે તે સવારે જ રોટલી અને ખાંડ ખાધા હતા. તે તો સવારે જ ખાંડ ને રોટલી ખાધા. તો સરોજ છે હેન્સીને ખીજવી. સરોજ છે તેની મોટી બહેન છે. એ તો હેન્સીને ખીજવે છે કે તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી? તને એક જ પ્રકારનો કેમ સ્વાદ ગમે છે ગળ્યો? તને એનાથી કંટાળો નથી આવતો? તો હેન્સીએ તરત જ કહ્યું કે તું આંબલી ચાટીને કંટાળી જાય છે. હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળતાની સાથે જ તરત જ મોઢામાં પાણી આવી ગયું ને? હેન્સીએ શું કીધું સરોજને કે તને આંબલી બહુ ભાવે છે, તો તું શું આંબલી ખાઈને કંટાળી જા છો? તને તરત જ આંબલીનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી ગયું ને? પાક્કું, મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે. સરોજે કીધું કે હા, મને તો ખાટી આંબલી ખૂબ જ ગમે છે, પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું. હું માત્ર એકને એક જ વસ્તુ નથી ખાતી. હું
હું એની આરે આરે ખારી વસ્તુ ને મીઠી વસ્તુ પણ ખાઉં છું અને કારેલા પણ ખાઉં છું, એટલે કે કડવી વસ્તુ પણ ખાય છે. તો સરોજે કહ્યું અને તેની માતાની સામે જોયું અને તે બંને ખડખડાટ હસવા લાગ્યા. સરોજ અને તેની માતા છે એ એકબીજા સામે જોઈ અને ખડખડાટ હસવા લાગે છે. સરોજે હેન્સીને કહ્યું કે ચાલ આપણે એક રમત રમીએ. તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ, હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ. શું કે છે સરોજ હેન્સીને કે હેન્સી તારી આંખ બંધ કરી દે અને તારું મોઢું ખોલ એટલે હું એમાં ખાવાની વસ્તુ મૂકીશ અને તારે એ વસ્તુ કઈ છે તે કહેવાનું. એ વસ્તુ કઈ છે એ હેન્સીને કહેવાનું છે. સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોંમાં મૂક્યા. હેન્સીએ તો તરત જ જવાબ આપ્યો કે ખાટું લીંબુ. શું કીધું હેન્સીએ કે આ તો ખાટું ખાટું લીંબુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી કહેવાનો મતલબ શું છે કે સરોજે હેન્સીના મોઢામાં ખાટા લીંબુના ટીપા મૂક્યા તો હેન્સીને તરત જ ખબર પડી ગઈ કે આ વસ્તુ ખાટી ખાટી છે જે લીંબુ છે. જો અહીં ચિત્રમાં એના મોંમાં વસ્તુ મૂકે છે. પછી કે સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા. શું લીધું તો કે ગોળના ટુકડા. તેની માતાએ સૂચન કર્યું, એક સૂચના આપી કે તે ભૂકો કરી દે, નહીં તો હેન્સીને ખબર પડી જશે કે આ શું છે. પછી સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો, પણ હેન્સીને તો સહેલાથી અનુમાન કરી લીધું. હેન્સીને તો ખબર પડી ગઈ કે આ ગોળ જ છે. તો તેઓ જુદી જુદી ખાવાની વસ્તુઓની રમત રમી અને હેન્સીને તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી. આવી રીતે સરોજે અને તેની માએ છે એ હેન્સી સાથે આવી ખાવાની રમત રમી. પણ એણે તો આ તળેલી જે માછલી હતી એને પણ ચાખ્યા વગર જ ઓળખી લીધી. તો તમને પ્રશ્ન થાય છે ને કે એ કેવી રીતે? કારણ કે ગોળનો ટુકડો એના મોઢામાં મૂક્યો હતો, પછી લીંબુના ટીપા એના મોઢામાં મૂક્યા, પણ માછલીને તો એને મોઢામાં મૂકી નથી તો પણ એને ખબર પડી ગઈ. તો એ કેવી રીતે? તો કે એના સુગંધથી. એની સુગંધ આવી અને તેને ઓળખી લીધી. સરોજે કહ્યું કે હવે તારું નાક બંધ કરી દે અને શું છે એ મને કહે. હવે સરોજે છે એ હેન્સીને નાક બંધ કરવાનું કહ્યું, કારણ કે એની સ્મેલ આવે નહીં. તો સ્મેલ ના આવે તો પછી એ હેન્સી છે એ વસ્તુ ઓળખી શકે છે કે નહીં? તો હેન્સી તો વ્યાકુળ હતી. તે થોડું કડવું અને સહેજ ખારું અને થોડું ખાટું હતું. તો એ કહે છે કે મને એક ચમચી વધારે આપો. જો હેન્સીનું નાક પણ બંધ હતું અને આંખ પણ બંધ હતી. તો એણે ચાખ્યું તો થોડુંક કડવું, ખારું અને થોડુંક ખાટું લાગ્યું. તો સરોજે બીજી એક ચમચી કારેલા લીધા અને હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું તે, ખા. અને હેન્સી તો હજી વધારે આપો એમ કહીને હસવા લાગી, કારણ કે હેન્સીએ તો પહેલા ના જ પાડી હતી કે હું કારેલું ખાઈશ નહીં. પણ જ્યારે કારેલાનો રસ છે એ સરોજે હેન્સીને આપ્યો તો એને તો મજા પડી ગઈ અને તેને કીધું કે મને હજી પણ આપ. આમ કરી બધા હસવા લાગ્યા. તો હવે આપણે આ રસ વિશે, સ્વાદ વિશે આગળ ચર્ચા કરીને લખવાનું છે. જુઓ અહીં શું કે છે કે આંબલીનું નામ સાંભળી અને સરોજના મોંમાં પાણી આવી ગયું. કઈ વાનગીનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? સરોજને તો આંબલી ખૂબ જ ભાવતી હતી, એટલે એનું નામ સાંભળે તો એ પણ મોઢામાં પાણી આવી જાય છે. તો તમારે કઈ એવી વાનગી ભાવે છે? તો તેના 5 નામ છે એ અહીંયા લખવાના છે. તો ચાલો હું તમને અહીંયા એના નામ લખાવું. જુઓ અહીં મને જે ભાવતા હતા તેના નામ મેં લખ્યા છે. મને પાણીપુરી ખૂબ જ ભાવે છે, પછી ભેળ, રગડો, ઢોસા અને ગુલાબજાંબુ પણ ભાવે છે. તો આ પાણીપુરીનો સ્વાદ ખાટો, મીઠો, તીખો, પછી ભેળનો સ્વાદ પણ એવો હોય છે, પછી રગડાનો સ્વાદ પણ તીખો અને ખાટો અને એવો ખારો ને હોય છે, ઢોસાનો સ્વાદ પણ એવો હોય છે અને ગુલાબજાંબુનો સ્વાદ છે એ મીઠો હોય છે. તો મને ભાવતી જે વસ્તુઓ છે
તેના નામ મેં અહીં લખ્યા છે. તો તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં છે એ તમને જે વસ્તુ ભાવે છે તેના નામ અહીં લખવાના છે અને તેના સ્વાદ પણ સમજાવવાના છે. તો હવે નીચેનો પ્રશ્ન જોઈએ કે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે છે કે જુદો જુદો? પણ કેમ? તો કે જુદો જુદો સ્વાદ ગમે છે. તમે રોજે રોજ ગોળ જ ખાધા કરો, ગોળ ખાધા કરો અથવા તો ખાંડ ખાધા કરો તો તમને ભાવશે નહીં. 2-3 દિવસ થશે તો તમને એમ થશે કે હવે આપણે આ ખાવું નથી, એટલે કે સ્વાદ આપણે બદલાવશું. તો એનો મતલબ એ થાય છે કે એકનો એક જ સ્વાદ આપણને ગમતો નથી, એટલે જુદો જુદો સ્વાદ આપણને ગમે છે. કારણ કે એક જ પ્રકારનો સ્વાદ ખાઈએ તો કંટાળો આવે છે. પછી સરોજે લીંબુના રસના થોડા ટીપા હેન્સીના મોઢામાં મૂક્યા. શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદને પારખી શકીએ? હા, તમે પણ તમારા જે ઘરે લીંબુ હોય છે એના રસના ટીપા તમારા મોઢામાં મૂકજો, એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. અથવા તો તમારે તમારી આંખ બંધ કરી લેવાની. તમારા મોટા ભાઈ બહેન હોય અથવા તો મમ્મી હોય તો એમને કહેવાનું કે આ ટીપા છે એ મોઢામાં મૂકે. અથવા તો કોઈ પણ બીજી એવી, જેમ હેન્સી અને સરોજા રમત રમતા હતા એવી રમત તમારે તમારા મોટા ભાઈ બહેન સાથે અથવા તો મિત્રો સાથે રમશો એટલે તમને સ્વાદનો ખ્યાલ આવી જશે અને આપણે સ્વાદ છે એ ઝડપથી પારખી શકશું. જો કોઈ તમારી જીભ ઉપર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમને તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો? કેવી રીતે? જુઓ, અહીં ચિત્રમાં આપણને વરિયાળીના થોડા દાણા આપ્યા છે. તો એ આપણી જીભ ઉપર મૂકે કોઈ તો તેના દ્વારા આપણને તેને ઓળખી શકશું. આંખ બંધ હશે તો પણ ઓળખી લેશું, કારણ કે તેમાં રહેલી સ્વાદ ગ્રંથિઓ હોય છે તેમની મદદથી. આપણી જીભ ઉપર છે એ અલગ અલગ સ્વાદ ગ્રંથિઓ હોય છે. મીઠી, કડવી, મોરી, તુરી, ખારી, આ બધાની જે ગ્રંથિઓ છે એ આપણા જીભ ઉપર હોય છે અને આ સ્વાદ ગ્રંથિઓ દ્વારા આપણે આપણી જે સ્વાદ હોય છે તેને ઓળખી શકીએ છીએ. તો ચાલો હવે આપણે આગળનું પેજ જોઈએ. જુઓ, હેન્સી તળેલી માછલી કેવી રીતે ઓળખી? હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી લીધી હતી? તો કે નાક દ્વારા. નાક દ્વારા એને સુગંધ આવી અને આ સુગંધથી એને વસ્તુને ઓળખી લીધી. શું તમે કેટલીક વસ્તુઓ જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો છો? આ વસ્તુ કઈ છે? તો કે આપણે જ્યારે બાજુના ઘરમાં મીઠાઈ બનતી હોય અથવા તો આપણે પાક ભાવતો હોય સુખડી, તો આ સુખડી જ્યારે બનતી હોય છે ત્યારે તેની સ્મેલ છે આપણે ઓળખી જઈએ છીએ અને આપણે તરત કહે છે કે આપણે બાજુવાળાની ઘરે આજે આ વસ્તુ બને છે. અથવા તો કોઈ પણ વસ્તુ તળાતી હોય તો તેની સ્મેલ દ્વારા પણ આપણે કહી શકીએ છીએ કે બાજુમાં આજે આ બને છે. અથવા તો કોઈ દાળનો વઘાર કરેલો હોય છે તો તેની સુગંધ દ્વારા પણ ઓળખી જઈએ છીએ કે અહીંયા દાળ આજે વઘારી છે. તો આનો જવાબ હા આવશે, કારણ કે આ વસ્તુઓ છે એ આપણે એની સુગંધથી પણ ઓળખી શકીએ છીએ. શું તમને કોઈએ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવાનું કહ્યું છે અને તેઓ તમને આવું કરવા કેમ કહ્યું? કારણ કે આપણે દવાનો સ્વાદ છે એ કેવો હોય છે? તો કે કડવો. હવે આપણે નાક બંધ નહીં કરીએ તો એવી કડવી સ્મેલ છે આપણા નાકમાં જશે અને આપણને ઓબકા ચડશે, ઉલટી જેવું થશે. એટલા માટે તમારા મમ્મી હોય, તમારા દાદા દાદી હોય તો એ પણ તમને કહેતા હશે કે તારું નાક બંધ કરી અને એક ઘૂંટડામાં દવા પી જા. કહે છે ને આવું કરવા. તો તમને ખ્યાલ આવ્યો કે આવું તે શું કામ કહે છે? કે તેની તમને જે સ્મેલ હોય છે સુગંધ ન આવે અને તે સડાસટ આપણા ગળામાં ઉતરી જાય, એટલા માટે આવું કહે છે. હવે અહીંયા કહે છે કે તમારી આંખો બંધ કરો અને કહો કે જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરવાની છે. જેવી રીતે મેં આગળ તમને ફોટા બતાવ્યા એવી વસ્તુ ન હોય તો કાંઈ વાંધો નહીં. તમારા ઘરમાં જે અવેલેબલ વસ્તુ હોય છે, ઘરમાં જે હોય અવેલેબલ એવી વસ્તુઓ તમારે ભેગી કરી અને હેન્સી અને સરોજે કર્યું એમ તમારા મિત્રો સાથે રમત રમો અને તમારા મિત્રને ખાવાની વસ્તુ છે એ ચાખવાનું કહો અને પછી પ્રશ્નો પૂછો.
તમે તમારા મિત્રો અથવા તો મોટા ભાઈ બહેન હોય છે તેની સાથે પણ આ રમત રમી શકો છો. તેનો સ્વાદ કેવો હતો, ખાવાની વસ્તુ કઈ છે, જેવી રીતે સરોજે હેન્સીને પૂછે છે એવી જ રીતે તમારે પણ તમારા મિત્રોને પૂછવાનું છે કે એનો સ્વાદ કેવો છે અને આ વસ્તુ કઈ છે, તેનું નામ શું છે. પછી તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે, આગળ, પાછળ, ડાબી બાજુ કે જમણી બાજુ. આમાં જીભમાં પણ અલગ અલગ સ્વાદ ગ્રંથિઓ હોય છે. એ આપણને દેખાતી નથી, પરંતુ એમાં અલગ અલગ આવી ઝીણી ઝીણી ગ્રંથિઓ હોય છે. તો એના દ્વારા આપણે અલગ અલગ સ્વાદ પારખી શકીએ છીએ. જુઓ, અહીં આ ચિત્રમાં આપણને આ જીભ આપેલી છે અને મેં અહીં એના સ્વાદો દર્શાવેલા છે. આ જીભનો પાછળનો ભાગ છે, જેમાં આપણે કડવો સ્વાદ છે એને ઓળખી શકીએ છીએ. પછી આ ડાબી અને જમણી બાજુએ ખાટો સ્વાદ છે એ આપણે ઓળખી શકીએ છીએ. ને જીભની આગળની બાજુએ છે એ ગળ્યો સ્વાદ આપણે ઓળખી શકીએ છીએ. તો આ જીભના આ અલગ અલગ છે એ ભાગો દ્વારા આપણે આ અલગ અલગ સ્વાદોને ઓળખી શકાય છીએ. તો તમારી જીભના કયા ભાગ ઉપર કયો સ્વાદ જણાય છે એ આપેલા ચિત્રમાં તે ભાગ બતાવો. જે રીતે મેં અહીંયા આ ભાગોમાં સ્વાદ બતાવેલા છે એવી જ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ સ્વાદો છે એ દર્શાવવાના છે. તો એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો, જેમ કે જીભની નીચે, હોઠ ઉપર, મોંમાં તાળવે, અને તમને ત્યાં કોઈ સ્વાદ જણાય છે? આ બધી અલગ અલગ જગ્યાએ તમે અલગ અલગ ટુકડા છે ખાવાની વસ્તુ મૂકો અને પછી ખાઓ ને અવલોકન કરો કે તમને આમાં કોઈ સ્વાદ જણાય છે કે નથી જણાતો. એ તમારે અવલોકન કરવાના છે. તો જીભના સ્વાદ પારખતા ભાગો દર્શાવવાના છે. જેવી રીતે મેં અહીંયા દર્શાવ્યા છે એવી રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ સ્વાદ દર્શાવવાના છે. હવે જુઓ, અહીંયા બાળક છે એની જીભ છે એ આપણે બિલોરી કાચ દ્વારા દેખાય છે ને. તો એમાં આપણી જીભ ઉપર ઝીણા ઝીણા આવા કાળા કાળા બિંદુઓ દેખાય છે. તે છે જીભ કલિકાઓ. શું છે? જીભ કલિકાઓ. એટલે કે સ્વાદની જે આપણે નાના નાના ટેકરીઓ દેખાય છે, ટેકરી જેવો, આ જીભ કલિકા દ્વારા અલગ અલગ સ્વાદ છે એને ઓળખી શકાય છે. એને સ્વાદ ગ્રંથિ પણ કહેવાય છે અને આ જીભ કલિકાઓ પણ કહેવાય છે, જેના દ્વારા આપણે આ સ્વાદ છે અલગ અલગ વસ્તુઓ છે એને ઓળખી શકીએ છીએ. તમારી જીભના આગળના ભાગે ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય. પહેલા તમારે શું કરવાનું છે તો કે જીભ કાઢી અને તેને કોરા કપડાથી સાફ કરવાની છે, એટલા માટે એ સુકાઈ જાય. તમે ક્યારેય નિરીક્ષણ કર્યું છે કે આપણી જીભ છે હંમેશા માત્ર ભીની ને ભીની જ રહે છે? શું કામે? એવું ક્યારેય વિચાર્યું છે તમે? નહીં. પછી ત્યાં આવી રીતે સુકાઈ જાય એટલે ત્યાં થોડા ખાંડ અને ગોળના ટુકડા મૂકો અને તમને કોઈ સ્વાદ આવે છે એ જુઓ. ને આવું કેમ થયું? જુઓ, આ જ્યારે આપણી જીભ છે અહીંયા સુકાઈ જાય છે અને પછી તેમાં કોઈ ખાદ્ય પદાર્થ મૂકીએ ત્યારે તેનો કોઈ પણ સ્વાદ આવતો નથી, કારણ કે જીભ સાફ કરવાથી જીભ છે એ કોરી થઈ જાય છે અને જેથી જીભ ઉપર કોઈ લાળ રહેતી નથી અને કોઈ સ્વાદ એ પારખી શકે નહીં. એટલા માટે સ્વાદ પારખવા માટે જીભ છે એ સતત ભીનું હોવું જરૂરી છે. આપણી જીભ ઉપર આ કલિકાઓ અને સ્વાદ ગ્રંથિ સહિત એમાં લાળ ભળે છે, લાળ ગ્રંથિ પણ હોય છે. જ્યારે આપણે ખોરાક છે આપણા મોઢામાં મૂકીએ ત્યારે આ લાળ ગ્રંથિ છે આપણા ખોરાકમાં ભળી જાય છે અને તેનો સ્વાદ આપણને આવે છે, ઓળખાય છે. પણ જો આ લાળ ગ્રંથિ છે આપણા ખોરાકમાં ભળે નહીં અને જીભ સાવ સુકાઈ જાય તો પણ આપણને એક પણ પ્રકારનો સ્વાદ છે એ આવે નહીં. એટલે આ જીભમાં છે એ સતત ભીની હોવી જરૂરી છે, નહીતર આપણે કોઈ પણ સ્વાદ ઓળખી શકીએ નહીં. અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જોવાની છે. આવી રીતે જે બાળક બિલોરી કાચ દ્વારા જોવે છે
એવી રીતે તમારે અરીસાની સાવ નજીક ઊભા રહી અને જીભ કાઢી અને તેમને તમારી સપાટી દેખાય જીભની એવી રીતે તમારે ત્યાં ઊભવાનું છે અને સપાટી પર નાના નાના ટેકરા દેખાય છે કે નહીં, આવી રીતે તમને પણ તમારી જીભ ઉપર નાના નાના ટેકરા દેખાશે. તો આવું અવલોકન કરજો એટલે તમને ખ્યાલ આવશે. તો ખ્યાલ આવી ગયો ને મિત્રો કે આ જીભમાં જે જીભ કલિકાઓ છે, પછી સ્વાદ ગ્રંથિઓ છે, લાળ ગ્રંથિઓ છે, એના દ્વારા આપણે જે ખોરાક લઈએ છીએ તેનો સ્વાદ આવે છે. જો આ વસ્તુ ન હોય, જીભમાં લાળ ગ્રંથિ ન હોય તો આપણને કોઈ પણ ગમે તે ખોરાક ખાય એનો સ્વાદ આવે નહીં. હવે આગળ આપણે ચર્ચા કરીએ કે જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને એને સમજાવી થોડી મુશ્કેલ થશે. શું કામે? આપણને કોઈ આમળા કે કાકડીનો સ્વાદ કહેવાનું કે કેવો છે તો શું કહેશું આપણે? એ સમજાવવો થોડોક મુશ્કેલી છે. શું કામે? કારણ કે કાકડી જ્યારે આપણે ખાઈએ છીએ તે આપણે પહેલા શરૂઆતમાં મીઠી લાગે છે, ત્યારબાદ તુરી લાગે છે અને ત્યારબાદ મોરી લાગે છે. પછી જ્યારે આપણે આમળા પણ ખાઈએ છીએ ત્યારે પણ આવું બને છે કે શરૂઆતમાં આપણને ખાટો લાગે છે, પછી સહેજ તુરો લાગે છે ને અંતમાં તે મીઠું મીઠું લાગે છે ને? તમે આમળાને કાકડી તો ખાતા જ હશો, તો ક્યારેક આવું પણ નિરીક્ષણ કરજો કે જ્યારે એનો ટુકડો તમે મોઢામાં મૂકો છો ત્યારે તેનો સ્વાદ કેવો છે, પછી ચાવો છો ત્યારે એનો સ્વાદ કેવો છે, અને સાવ ચાવી અને જ્યારે એ આપણા પેટમાં વયું જાય ત્યારે એનો સ્વાદ કેવો થાય છે એનું નિરીક્ષણ કરજો. પછી નીચેની વસ્તુઓનો સ્વાદ તમને કેવી રીતે સમજાવશો? ટામેટા. તો ટામેટામાં પણ આવું જ થાય છે. જ્યારે આપણે ટામેટાનું બટકું ભરીએ છીએ ત્યારે ટમેટું છે આપણને ખાટું લાગે, પછી મીઠું લાગે છે ને? તો ડુંગળી પણ એવું જ થાય છે કે ડુંગળી શરૂઆતમાં ને તીખી લાગે છે અને છેલ્લે આપણને મીઠી લાગે છે. પછી વરિયાળી છે એ આપણે શરૂઆતમાં ખાઈએ છીએ ત્યારે તુરી લાગે છે અને અંતમાં મીઠી લાગે છે. ને લસણ પણ આપણને શરૂઆતમાં તીખું લાગે છે, ત્યારબાદ એ મોરું લાગે છે. તો આવી રીતે આવી વસ્તુઓ છે એના સ્વાદ મિક્સ હોય છે, મિશ્ર હોય છે, એટલે આપણને એનો સ્વાદ સમજાવતા થોડુંક મુશ્કેલ પડે છે. તમે જાણતા હો એવા શબ્દો વિચારો અને સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો. એટલે કે અમુક વસ્તુ જ્યારે આપણે આંબળું ખાઈએ છીએ ત્યારે આપણા મોઢામાંથી એવો અવાજ નીકળે છે ને? પછી આપણે મરચું ખાઈએ તો પણ આપણા મોઢામાંથી એવો અવાજ નીકળે છે. શું કામે? જુઓ, અહીં જ્યારે હેન્સી છે એ અમુક વસ્તુઓ ચાખી, એણે અમુક વસ્તુ ચાખી તો એના મોઢામાંથી એવું નીકળી ગયું. શું કામે? તો તમારા મતે એને શું ખાઈ લીધું? તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એવો અવાજ ક્યારે આપણા મોઢામાંથી નીકળે? તો કે મરચું ખાઈ લઈએ તો, એટલે કે તીખી વસ્તુઓ ખાઈએ ત્યારે આપણા મોઢામાંથી શિશકારા બોલે છે, તો આવા અવાજ છે એ નીકળે છે. તમે કેટલાક સાદો સમજાવવા અવાજ કેમ નથી કરતા? આપણે મીઠી વસ્તુઓ ખાઈ છીએ તો આપણા મોઢામાંથી એક અવાજ નીકળે? ના નીકળે. પણ આવી તીખીઓ કે ખાટી વસ્તુઓ ખાય છે ત્યારે આપણા મોઢામાંથી અવાજ નીકળી જાય છે. તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે શું ખાધું છે તે ધારવા કહો. તમારે મોઢામાંથી ખાલી માત્ર અવાજ કાઢી અને તમારા મિત્રોને તે વસ્તુ ઓળખવા કહેવાનું છે. ચાવો અને સારી રીતે ચાવો, આમાં શું તફાવત છે? ખ્યાલ છે કોઈને? તો ચાવો અને સારી રીતે ચાવો. તમારા ઘરમાં જે વડીલો હશે કે સરખી રીતે ચાવજે હો, નતર તો ઝાડા થઈ જશે, એમ કે જ કે નહીં? કારણ કે એનું કારણ શું છે? તમે ક્યારેય જાણવા પ્રયત્ન કર્યો છે? નહીં કર્યો હોય. કારણ કે આપણે કાચું પાકું ખાઈ જઈએ તો આપણે ડાયજેશનમાં એટલે કે પાચનમાં પ્રોબ્લેમ થાય છે અને વોમિટ અથવા તો આપણે ડાયેરિયાની જે પ્રોબ્લેમ ઊભી થાય છે. તો આમાં શું તફાવત છે? ચાલો હું તમને આગળના પેજમાં સમજાવું.
બધા કે ચાવો, સારી રીતે ચાવો. તો આ વર્ગમાં સમૂહમાં પ્રયત્ન કરવાનો છે. ખાલી અત્યારે તો આપણે કલ્પના જ કરવાની છે કે કદાચ આપણે વર્ગમાં બધા ભેગા થઈ અને આ પ્રવૃત્તિ કરતા હોત તો કેવું લાગે કે દરેક જણ બ્રેડનો ટુકડો અથવા તો રોટલીનો ટુકડો અથવા તો રાંધેલા ભાત લેવાના છે. શું લેવાનું છે? બ્રેડનો ટુકડો, રોટલીનો ટુકડો અથવા તો રાંધેલા ભાત. હવે આ ટુકડાઓ છે એ તમે તમારા મોંમાં મૂકો અને 3 થી 4 વખત ચાવો અને ગળી જાઓ. આ ટુકડા તમારે લઈ અને માત્ર 3 થી 4 જ વાર ચાવવાના છે અને તેને ગળી જવાના છે. પછી તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે. માત્ર 3-4 વખત ચાવી અને ગળી જાઓ તો તેનો સ્વાદ કેવો લાગે છે. પછી તમે બીજો ટુકડો લ્યો અથવા તો ચોખા લ્યો અને તેને 30 થી 32 વખત ચાવો. પછી ઘણી બધી વખત ચાવવા પછી સ્વાદમાં કોઈ ફેર પડે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવાનું છે. તમે આ ટુકડો પહેલી વખત લીધો અને તેને 3 થી 4 વખત ચાવીને ગળી ગયા તો તેના સ્વાદમાં ડિફરન્સ લાગશે. પછી તમે આ જ વસ્તુ છે એ 30 થી 32 વાર ચાવો અને પછી જુઓ એનો સ્વાદમાં ફેર લાગશે. હા, કારણ કે આ ખોરાક છે આપણે જ્યારે 30 થી 32 વખત ચાવીએ છીએ ત્યારે તેમાં આપણા મોઢામાં જે રહેલી લાળ છે એ ખોરાકમાં ભળે છે અને એનાથી છે એ સ્વાદ બદલાય છે. આ લાળ ગ્રંથિ મેં આગળ સમજાવ્યું તમને કે આપણા મોઢામાં જે લાળ ગ્રંથિ હોય છે એ ખોરાકમાં ભળે છે એટલા માટે જ આપણે તેનો સ્વાદ લઈએ છીએ. તો 3 થી 4 વખત તમે ચાવો છો ત્યારે આ લાળ ગ્રંથિ છે આપણે ખોરાકમાં ભળતી નથી એટલા માટે તેનો સ્વાદ બરાબર આવશે નહીં. પણ જ્યારે તમે 30 થી 32 વખત ચાવો છો ત્યારે આ લાળ ગ્રંથિ છે આપણા ખોરાકમાં ભળે છે અને ખોરાકનો જે ઓરિજિનલ ટેસ્ટ હોય છે તે આપણને આવે છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ કે શું ઘરમાં તમને કોઈ ધીમે ધીમે અને સારી રીતે ચાવવાનું કહે છે જેથી ખોરાક સારી રીતે પચી જાય અને તેઓ આવું કેમ કહે છે? મેં તમને કહ્યું કે તમારા ઘરમાં જે વડીલો હશે એ તમને કહેશે કે ધીમે ધીમે ખાજે, સારી રીતે ચાવીને ખાજે એટલે પચી જાય. કારણ કે ખોરાકને આપણે આખો પાખો એટલે કે 2-3 વાર ચાવીને જવા દઈએ તો તેનું પાચન સરખી રીતે થતું નથી અને તેના હિસાબે એ ખોરાક છે એ આખો પાખો રહી જાય છે અને તેની જે પાચન ક્રિયા હોય છે એમાં વિક્ષેપ આવે છે. તો આ ખોરાક છે આપણે શરીરમાં રાખતું નથી, શરીર તેને બહાર ફેંકી દે છે. એટલે કે શરીરને ઉલટી દ્વારા અથવા તો ઝાડા દ્વારા છે એ વસ્તુ બહાર કાઢે છે એટલે કે આપણને ઝાડા ઉલટી થઈ જાય છે. એટલા માટે આને આપણે ધીમે ધીમે અને સારી રીતે ચાવી અને ખોરાક ખાવો જોઈએ કારણ કે તેને પચવામાં પછી વાર લાગતી નથી. તમે લીલા જામફળ જેવી સખત વસ્તુઓ ખાતા હોય એવી કલ્પના કરો. શું કરવાનું છે કે માત્ર તમે લીલું જે જામફળ હોય છે કડક એ ખાતા હોય એની કલ્પના કરો અને તમે એક ટુકડો કાપી અને મોંમાં મૂકી અને ગળી જાઓ. ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે? તમારે માત્ર આ ટુકડો લઈ મોઢામાં મૂકી અને ગળી જવાનો છે. પછી જુઓ કે તમારે શું થાય છે, કાંઈ ફેરફાર થાય છે? કારણ કે એ ગળામાંથી ઉતરતા વાર લાગશે, અન્નનળીમાં પણ જાતા વાર લાગશે. એટલા માટે એને ખૂબ જ આપણે ચાવી અને નિરાતે ખાવો જોઈએ. વિચારો અને આપણા મોંમાં લાળ રસ શું કરે છે એ વિચારો. આપણા મોઢામાં લાળ રસ હોય છે, લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે, લાળ રસ ઝરે છે. પણ એ લાળ રસ શું કરે છે તો કે આપણા ખોરાકમાં ભળે છે અને આપણે ખોરાકને ટેસ્ટી બનાવે છે. જુઓ, અહીં ચિત્રમાં આપણને આ દેડકો છે અને સામે આ મધમાખી છે. તો માખી છે એ દેડકાનો ખોરાક છે એટલે દેડકા આ માખીને જોતા જ તેમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. અહીંયા દેખાય છે ટીપા. તો આ દેડકો જ્યારે માખીને જુએ છે ત્યારે તેના મોઢામાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. આવી જ રીતે આ કેમેલિયન છે. તો કેમેલિયનને આ જીવાત છે એને જોઈને એના મોઢામાંથી પણ લાળ રસનો સ્ત્રાવ થાય છે. પછી
આ છોકરી છે એને આઈસ્ક્રીમ જોઈ અને એના મોઢામાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો આની ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે આપણને જે ખોરાક હોય છે સામે એને જોતા જ આપણા મોઢામાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. શું થાય છે? તો કે લાળ રસનો સ્ત્રાવ થાય છે. આ માત્ર આપણે મનુષ્યમાં જ નહીં પરંતુ બીજા પ્રાણીઓમાં પણ આવું થાય છે. એ લાળ રસનો સ્ત્રાવ થાય છે. આપણે જોયું કે આગળ સરોજે હેન્સીએ આંબલીનું નામ લીધું તો સરોજના મોઢામાં પાણી આવી ગયું ને. આપણે સામાન્ય એટલે કે સાદી ભાષામાં કહીએ તો કે આપણા મોઢામાંથી પાણી, આપણે એમ કહીએ કે મોઢામાં પાણી આવી ગયું ઓ ભાઈ, એમ કહીએ છીએ ને કે મારા મોઢામાં તો પાણી આવી ગયું. તો આ વૈજ્ઞાનિક ભાષામાં એને લાળ રસનો સ્ત્રાવ કહે છે કે આ માખીને જોઈને દેડકાના મોઢામાંથી લાળ રસનો સ્ત્રાવ થયો. કેમેલિયનને આ જીવાત જોઈને મોઢામાંથી લાળ રસનો સ્ત્રાવ થયો. પછી આ છોકરીને પણ આઈસ્ક્રીમ જોઈ અને તેના મોઢામાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો ખ્યાલ આવ્યો ને કે આપણા મોઢામાં છે એ લાળ રસ છે એ સરે છે, એનો સ્ત્રાવ થાય છે. હવે વિચારો અને કહો. વિચારીને આપણે કહેવાનું છે કે તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ, તે પછી ત્યાંથી ક્યાં જાય છે? ખબર છે તમને? આપણે ખોરાક છે મોઢામાં તો મૂકી દઈએ છીએ અને ગળી જઈએ છીએ. પછી આ ખોરાકનું શું થાય છે? આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો અને તમારા ચિત્રને તમારા મિત્ર સાથે આપલે કરો. અને શું તમારા બધાનું ચિત્ર એક સરખું છે? વિચારી અને કહેવાનું છે કે આપણા ખોરાકમાં છે એ મોઢામાં મૂકી અને ચાવીએ છીએ. પછી એનું શું થાય છે એ ખ્યાલ છે? તમે મોટા છો એટલે તમને ખ્યાલ જ હશે. તો કે અહીં આપણે આ પાચન તંત્ર દોરવાનું છે. મેં માત્ર અહીં શબ્દમાં લખ્યું છે પણ તમારા શબ્દમાં લખવાનું નથી. અહીંથી આ આખું પાચન તંત્ર છે, ડાયજેશન સિસ્ટમ, એ આખી સિસ્ટમ અહીંયા દોરવાની છે. તો ચાલો હું તમને એક નાનકડી ક્લિપ દ્વારા છે એ પાચન તંત્રની માહિતી આપીશ. જે મેં આ ક્લિપ છે એ યુટ્યુબમાંથી લીધી છે. તો આ ક્લિપ જોઈ અને તમારે અહીં પાચન તંત્ર છે એનું ચિત્ર દોરવાનું છે. Topic for today is digestive system in humans. Digestion is a process in which complex food material is broken down into simpler substances. The digestion of food in humans takes place in the alimentary canal, which is a long tube extending from the mouth to the anus. The different parts of the alimentary canal are buccal cavity, food pipe or esophagus, stomach, small intestine, large intestine, and anus. Two glands, namely liver and pancreas, also help in digestion. The food is taken in through the mouth. It is chewed and mixed with saliva in the buccal cavity. Saliva is a digestive juice secreted by the salivary glands. The chewed food enters into the food pipe or esophagus and is then slowly pushed into a bag-like structure called stomach. The food is churned in the stomach to further break it down. The stomach also secretes mucus, digestive juices, and hydrochloric acid. The hydrochloric acid kills the bacteria in the food and makes the food acidic. The food then goes into a highly coiled tube called small intestine.
the small intestine receives secretions from the liver and pancreas. The liver secretes bile juice, while the pancreas secretes pancreatic juice. The walls of the small intestine also secrete juices which help in further digestion of food. The inner surface of the small intestine has finger-like projections called villi. The villi have extensive network of blood vessels. The digested food is then passed into the blood vessels. The undigested food is passed into the large intestine. It is wider than the small intestine. Excess of water and salts are absorbed here, and undigested waste is passed out of the body through the anus. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો ને? આ આપણું પાચન તંત્ર છે. તો અહીંથી આપણો ખોરાક છે એ સ્મોલ સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, ફૂડ પીપ્સ એટલે કે નાનું આંતરડું, મોટું આંતરડું, જે આપણું પેટ છે, લીવર છે, તેના દ્વારા થઈ અને જે વધારાનો કચરો હોય એ માર્ગ દ્વારા બહાર નીકળે છે. તો આવી જ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ડાયજેશન સિસ્ટમ છે, પાચન તંત્ર એ દોરવાનું છે અને તેમાં નામ દર્શાવવાના છે. તો હવે આપણે પાચન દ્વારા તો જોયું કે કેવી રીતે ખોરાક છે મોઢામાં જાય છે અને મોઢા દ્વારા એ ખોરાક આપણે અન્નનળી દ્વારા કેવી રીતે નાનું આંતરડું, મોટું આંતરડું, લીવર એ બધામાં થઈ અને તેનું કેવી રીતે પાચન થાય છે એ આપણે જોયું. હવે તમને જ્યારે ખૂબ ભૂખ લાગે છે ત્યારે કેવું લાગે છે? તમને તે કેવી રીતે સમજાશે? તમને જ્યારે ભૂખ લાગે એ તમને કેવી રીતે ખબર પડે છે? ઉદાહરણ તરીકે ક્યારે આપણને મજાકમાં કહીએ કે મને એટલી બધી ભૂખ લાગી છે કે હું આ બધું જ ખાઈ જાઉં. ક્યારેક આપણને એવો વિચાર પણ આવતો હોય કે મને એવી બધી ભૂખ લાગી કે મને એમ થાય છે કે આમ બધું ખાઈ જાઉં. જ્યારે આપણે સ્કૂલે આવતા હોઈએ છીએ ત્યારે વારંવાર આપણે ઘડિયાળમાં જોતા હોઈએ છીએ કે મેડમ, અથવા તો મેડમને પણ પૂછતા હોઈએ છીએ કે મેડમ લંચ ટાઈમ થઈ ગયો. શું કામે? કારણ કે તમને ભૂખ લાગે છે એટલે જલ્દી એમ થાય છે કે રિસેસ પડે એટલે કે હું લંચ ખાઈ લઉં. થાય છે ને આવું? તો તમને ભૂખ લાગે છે કેવી રીતે ખબર પડે છે કે તમને ભૂખ લાગે છે? કેવી રીતે ખબર પડે છે? તો કે આપણે પેટમાં ગુડગુડિયા પણ બોલવા માંડે છે, ગળ એવો અવાજ આવે છે આપણા પેટમાંથી. ત્યારે આપણને ખબર પડે છે કે આપણા પેટમાં હવે ભૂખ લાગી છે. તમે 2 દિવસ સુધી ન ખાઓ તો શું થાય? વિચારો જોઈએ. તમે 2 દિવસ સુધી જમો નહીં તો તમારું શું થાય? માત્ર તમે એક ટાઈમ નથી જમતા ત્યાં તમારા શરીરમાં નબળાઈ લાગે છે ને? તો આપણે 2 દિવસ ન જમીએ તો આપણા શરીર છે એ નબળું પડી જાય છે. શું તમે 2 દિવસ પાણી પીધા વગર રહી શકો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? જેવી રીતે આપણે ખોરાક ખાઈએ છીએ અને તેને પાચન તંત્ર દ્વારા તેનો પાચન થાય છે અને વધારાનો કચરો બહાર નીકળે છે, એવી જ રીતે પાણી પણ આપણા શરીરમાં જે જરૂરિયાત પૂરતું હોય છે તે આપણા શરીરમાં રહે છે અને વધારાનું પાણી છે એ મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. તો આ ભૂખ આપણને લાગે છે અને ન ખાઈએ તો શું થાય એ તમને ખ્યાલ છે ને? તો આપણા શરીરમાં નબળાઈ આવી જાય છે, ચક્કર આવવા લાગે છે. તો આવી જ રીતે આ બાળકોને પણ એવું થાય છે. શું થાય છે? તો જુઓ, આ છોકરી છે એ કહે છે કે મને જ્યારે ભૂખ લાગે ત્યારે માથું દુખે છે. પછી આ છોકરો કહે છે કે મને જ્યારે ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું. આ છોકરી કહે છે કે જ્યારે મારી બહેનને ભૂખ લાગે છે ત્યારે તે રડે છે. આ કૂતરું પણ કહે છે કે મને ભૂખ લાગે ત્યારે હું રડું છું. અને બાળક બેઠો છે એ કહે છે કે જ્યારે મને ભૂખ લાગે છે ત્યારે હું થાકી જાઉં છું. તો આવી જ રીતે આપણે પણ એવું થતું હોય છે કે જ્યારે ભૂખ લાગતી હોય ત્યારે માથું દુખે, ગુસ્સો આવે, રડવું આવે
અને થાકી પણ જવાય, નબળાઈ પણ આવે, ચક્કર પણ આવે. આવું થાય છે ને તમને બધાને પણ. તો આપણે છે એ ભૂખ લાગે ત્યારે આવી વિવિધ વસ્તુઓ થાય છે. હવે આપણે જોવાનું છે કે સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું. મિત્રો, તમે ગ્લુકોઝનું નામ તો સાંભળ્યું હશે, સાંભળ્યું છે ને? પણ એ ક્યાં સાંભળ્યું છે? ખ્યાલ છે તમને? હા, દવાખાનામાં, બરોબર ને? કારણ કે આ ગ્લુકોઝના બાટલા આપણે જ્યારે નબળાઈ હોય છે ત્યારે આપણને દવાખાનામાં ચડાવવામાં આવે છે. તો આ સાનિયા છે. તો સાનિયાને શું થયું? ચાલો જોઈએ. સાનિયા ખૂબ જ બીમાર હતી. આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થયા હતા. તે જે પણ ખાય એ ઉલટી કરી નાખે. સાનિયાને બીમાર પડી ગઈ, પણ જે એ ખાય છે એ ઉલટી કરી નાખે છે અથવા તો ઝાડા થઈ જાય છે. તો તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું. મીઠા અને ખાંડનું દ્રાવણ એટલે કે આપણે એને લીંબુ શરબત કહીએ. સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવતા હતા. સાનિયા છે એ કાંઈ પણ ખાય છે તો કાં ઝાડા થઈ જાય છે ને કાં ઉલટી થઈ જાય છે. એટલે એના શરીરમાં એક પણ વસ્તુ રહેતી નથી. એને હિસાબે એને નબળી પડી ગઈ અને ચક્કર આવવા લાગ્યા. જ્યારે તે ડૉક્ટર પાસે જવા ઊભી થઈ તો તેને ચક્કર આવવા લાગ્યા. તે એટલી નબળાઈ હતી શરીરમાં કે ઊભી પણ નહોતી થઈ શકતી. તે ઊભી થાય છે તો પણ તેને ચક્કર આવે છે. તો તેના પિતાએ તેને ટેકો આપી અને ડૉક્ટર પાસે લઈ જવી પડી. તેને એટલી બધી નબળાઈ આવી કે તેના પિતાએ છે એને ટેકો આપી અને દવાખાને લઈ ગયા. હવે ડૉક્ટરે કહ્યું કે સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. શું કીધું ડૉક્ટરે? કે આ સાનિયાને તો હવે છે એ હોસ્પિટલમાં દાખલ કરવી પડશે અને તેને ગ્લુકોઝની બોટલ ચડાવવાની જરૂર છે. શું જરૂર છે? તો કે તેને આ ગ્લુકોઝ છે એની બોટલ ચડાવવાની જરૂર છે. આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ, ટેન્શનમાં આવી ગઈ. તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષકે તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા. શું કરતા હતા? કે જ્યારે તેને પીટીનો પીરિયડ હોય, રમતનો પીરિયડ હોય છે ત્યારે આ રમતના શિક્ષક પણ છે એને ગ્લુકોઝ આપતા. શું કામે આપતા એ તમે ક્યારે વિચાર્યું છે? પણ આ ગ્લુકોઝની બોટલ શું? આ ગ્લુકોઝની ચમચી તો આપતા સર, શિક્ષક છે એને ગ્લુકોઝ તો આપતા, પણ હવે આ બોટલ શું હશે? ત્યારે એને ડૉક્ટરે સમજાવ્યું કે તારું પેટ છે એ ઠીક નથી, એટલે તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી અને શરીર નબળું પડી ગયું છે. એટલે ગ્લુકોઝની બોટલ જમ્યા વગર પણ તને તરત જ થોડી ઘણી તાકાત આપશે. તો આ છે એ પેટ આપણું નબળું પડી જાય એટલે કે આપણે આખું પાખું જ્યારે ખાઈએ છીએ એટલે એ ખોરાક છે એ પાચન તંત્રમાં છે એ પ્રોબ્લેમ થાય છે, પાચન થવામાં પ્રોબ્લેમ થાય છે. એટલે એ વસ્તુ શરીર છે પોતાની અંદર રાખી શકતું નથી. એટલે ઉલટી દ્વારા અને ઝાડા દ્વારા તેને બહાર કાઢી નાખે છે. તો આ ખાવા પીવાનું છે એ શરીર જ્યારે અંદરથી બહાર ફેંકી દે એટલે શરીર છે નબળું પડી જાય છે, એમાં તાકાત શક્તિ રહેતી નથી. એટલે આપણને આ ગ્લુકોઝનો બોટલ છે ચડાવવામાં આવે છે. તમે એક ગ્લુકોઝની બોટલ અથવા તો એક રોટલી ખાઓ, એ બંનેની તાકાત એક જ સરખી હોય છે. તો આ છે એ ત્યારે આપણે રોટલી ખાવાની ભાવતી ન હોય એટલા માટે આપણે ગ્લુકોઝની બોટલ ચડાવે છે. એટલે આપણા શરીરમાં તાકાત આવી જાય છે. અને જ્યારે આપણે આ રમતનો તાસ હોય, રમતનો પીરિયડ હોય ત્યારે આપણે રમત રમતા હોઈએ છીએ તો એમાં આપણી એનર્જી છે એ વપરાઈ જાય છે. રમત રમવામાં આપણે તમે જોઈ શકો જ્યારે રમતા હોઈએ છીએ તો એ આપણને પરસેવો વળે છે. આપણા શરીરમાં જે પાણી હોય છે એ પરસેવા વાટે બહાર નીકળે છે. એટલે આપણા શરીરમાં પાણીની જરૂર પડે છે અને વારંવાર આપણે પાણી પીવાનું મન થાય છે ને કે આપણે રમતા રમતા પણ આપણે પાણી છે એ વારંવાર પીવું પડે છે. તો આવું કેમ થાય? પછી આપણી એનર્જી એમાં વપરાતી હોય છે એટલે શરીરમાં જે આપણો શક્તિનો જે સંગ્રહ થયેલો હોય છે તે વપરાય છે અને એટલા માટે આપણને આપણી શક્તિની જરૂર પડે છે. એટલા માટે શિક્ષક છે એ ગ્લુકોઝ આપે છે, તેનાથી આપણે છે શરીરમાં એ શક્તિનું પ્રમાણ જળવાઈ રહે, ઘટી જાય નહીં. એટલા માટે આ ગ્લુકોઝ ખવડાવે છે અને આ આપણા શરીરમાં છે એ શક્તિનો છે એ
બેલેન્સ કરે છે, શક્તિની જાળવણી કરે છે, કારણ કે આપણા શરીરમાં છે એ ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય નહીં. તો વાત કરો અને ચર્ચા કરો. શું તમને યાદ છે કે ધોરણ 4માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું? તમે ધોરણ 4માં મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવેલું જ છે. તો સાનિયાના પિતાએ પણ તેને એ જ દ્રાવણ બનાવીને આપ્યું. તમારા મતે જેને ઉલટી ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે? કારણ કે મીઠા અને જે આ દ્રાવણ આપણે બનાવીએ છીએ, મીઠા અને ખાંડનું દ્રાવણ, એ છે લીંબુ શરબત, જેને આપણે લીંબુ શરબત કહીએ છીએ. આપણને ઉલટી થતી હોય, ચક્કર આવતા હોય, ઝાડા થયા હોય તો બધા એમ કે લીંબુ શરબત પીવો એટલે સારું થઈ જશે, કે છે કે નહીં? તો આપણા શરીરમાં જ્યારે એનર્જી હોતી નથી, ઉર્જા હોતી નથી, ત્યારે આ લીંબુ શરબત પણ પીવું ફાયદાકારક થાય છે. અને ગ્લુકોઝ શબ્દ તમે છે ક્યાં લખેલો જોયો છે? તો તમે આ ગ્લુકોઝ શબ્દ છે એ દવાખાને જોયો હશે, જોયો છે ને? તો આ તમારે આગળના પેજમાં આપણે એની વધારે ચર્ચા કરીએ કે તમે ક્યારેક પ્રાથમિક સારવાર પેટી, એટલે કે આપણે ફર્સ્ટ એડ બોક્સ આપણે સ્કૂલમાં પણ હોય છે, દરેક જગ્યાએ આ ફર્સ્ટ એડ બોક્સ છે અવેલેબલ હોય છે. તો એમાં પણ આ ગ્લુકોઝ હશે. આ ગ્લુકોઝ તમે ક્યારેય ચાખ્યું છે? તેનો સ્વાદ કેવો હોય છે એ તમારા મિત્રને કહો. આપણને આ ગ્લુકોઝ છે એ બધે જ અવેલેબલ મળે છે, કારણ કે આપણને ક્યારે ચક્કર આવી જાય, અને આવું આપણને ચક્કર આવવાનું ક્યારે થાય છે? તો કે ઉનાળામાં આપણને તડકો ખૂબ લાગે છે અને આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે, એટલે આપણે આ ગ્લુકોઝની જરૂર પડે છે ને? તો આ ફર્સ્ટ એડ બોક્સમાં છે ગ્લુકોઝ અવેલેબલ હોય છે. અને આ ગ્લુકોઝનો સ્વાદ મેં તો ચાખેલો છે. એ આપણે જ્યારે એનું પેકેટ ખાઈએ છીએ, પેકેટમાંથી ગ્લુકોઝ થાય છે, તે વ્હાઈટ પાવડર જેવું હોય છે અને તે ટેસ્ટમાં મીઠું હોય છે, ગળ્યું હોય છે. તમને અથવા તો તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝની બોટલ આપવામાં આવી છે? ક્યારે અને કેમ? તમારા કુટુંબમાં ક્યારેય કોઈ બીમાર પડ્યું છે તો તેને ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવી છે? શું કામે? તો જ્યારે આપણે ઝાડા અને ઉલટી થાય છે ત્યારે આપણે શરીરમાં તાકાત રહેતી નથી, શક્તિ રહેતી નથી, એટલા માટે એને ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે, કારણ કે તેના શરીરમાં છે ઝડપથી શક્તિ આવી જાય. સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ. તમારા મતે આવું કેમ? કારણ કે મેં તમને આગળ સમજાવ્યું જ છે કે આપણે જ્યારે રમત રમતા હોય છે ત્યારે આપણે શરીરમાં જે ઉર્જા રહેલી છે, શક્તિ રહેલી છે, તેનો વપરાશ થતો હોય છે. તો આ શક્તિ બધી વપરાય ન જાય, આપણે ચક્કર ના આવી જાય, એટલા માટે આપણે ગ્લુકોઝ લેવાનું કહે છે. ને સાનિયાને ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો. અને ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવી છે? તો આ સાનિયાને કેવી રીતે ગ્લુકોઝ આપે છે ડોક્ટર? તો કે અહીંયા નસ દ્વારા, જે આપણા શરીરમાં વિવિધ નસો હોય છે, એ નસ દ્વારા, નસમાં આ સોય ભરાવી અને તેને આ ગ્લુકોઝની બોટલ દ્વારા, નળી દ્વારા છે એ તેને ગ્લુકોઝ આપવામાં આવી રહ્યું છે. તો આ ગ્લુકોઝ છે એ આપણી જે હાથની નસ હોય છે તેના દ્વારા ગ્લુકોઝ આપવામાં આવે છે. પછી આપણે જોઈએ મસ્ત ખાઓ અને સ્વસ્થ રહો. મસ્ત ખાવાનું છે, પણ તમને મસ્ત ખાઓ એટલે તરત જંક ફૂડનું યાદ આવે કે આપણે પાણીપુરી, ભેળ, બિસ્કિટ, ચોકલેટ્સ, આ તે વેફર્સ એવું બધું ખાઈએ, થાય છે ને એવું. પણ એવું કરવાનું નથી. મસ્ત ખાઓ અને સ્વસ્થ રહો, એટલે કે હેલ્ધી ફૂડ ખાવાનું છે. જુઓ, આ ફળ અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. તો ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવો અને ત્યારબાદ ભૂલભુલામણીમાંથી રસ્તો શોધો અને ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો. આપણે જંક ફૂડથી આગળ વધવાનું નથી, પણ કેવી રીતે વધવાનું છે? તો કે જ્યાં ફ્રૂટ્સ અને શાકભાજી હોય છે તેના દ્વારા આગળ વધવાનું છે. જો અહીંયા એપલ છે, વેજીટેબલ્સ છે, આ ફ્રૂટ્સ છે, તો અહીંથી આપણે આ રસ્તે નહીં જઈએ. અહીંયા જંક ફૂડ આવી જાય છે ને, એટલે આ રસ્તેથી અહીંથી જાશું. પછી અહીંયા છેલ્લે આપણે આ હેલ્ધી ફૂડ છે એ ત્યાં પહોંચી જઈએ. તો કહેવાનો મતલબ એ છે કે
આપણે આ જંક ફૂડ ખાવાનું નથી. એમાં અત્યારનો સમય તો એવો છે કે આ COVID-19 જે વાયરસ છે એ દિવસે ને દિવસે ફેલાઈ રહ્યો છે વધારે ને વધારે. તો આપણામાં જે ઇમ્યુનિટી પાવર છે તેને વધારવાની છે, કારણ કે ઇમ્યુનિટી પાવર આપણા શરીરમાં હશે તો આ COVID-19 જે વાયરસ છે, કોરોના વાયરસ, એ આપણા શરીરમાં પ્રવેશી શકશે નહીં. તો આ ઇમ્યુનિટી પાવર મેળવવા માટે આપણે હેલ્ધી ફૂડ ખાવાનું છે. હેલ્ધી ફૂડ, ફ્રૂટ્સ છે, પછી જે આપણને વસ્તુમાંથી વિટામિન સી વધારે મળે એવા ફૂડ આપણે લેવાનું છે. એટલે કે એવું આપણે ફ્રૂટ્સ છે એ ખાવાના છે જેનાથી આપણે વિટામિન સી વધારે મળે છે. જામફળ, અત્યારે સિઝનલ જે ફ્રૂટ આવતા હોય છે તે પણ આપણે લઈ શકીએ. અને આપણે શાકભાજી, વેજીટેબલ્સ છે એ વધારે પડતા ખાવાનું છે. આવું જંક ફૂડ ખાવાનું નથી. ચોકલેટ્સ ને વેફર્સ ને એવું બધું ખાવાનું નથી. આપણે હેલ્ધી ફૂડ જ ખાવાનું છે, જેથી આપણી ઇમ્યુનિટી પાવર વધારે રહે અને આપણે આ કોરોના વાયરસ છે એની સામે લડી શકીએ અને જંગ પણ જીતી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છે એ પાર્ટ 1 પૂર્ણ થાય છે. શું કામે? કારણ કે આપણે સ્વાદ અને પાચન આ બંને વિશે ભણવાનું છે. તો આપણે સ્વાદ વિશે તો ભણી ગયા. હવે આપણે નેક્સ્ટ પાર્ટ 2 માં છે એ પાચન વિશે ભણીશું. તો અહીં પાર્ટ 1 છે સ્વાદ, એ હું પૂર્ણ કરું છું. તો મને આશા છે કે આ પાર્ટ 1 છે એ તમને સારી રીતે સમજાઈ ગયો હશે. તો આ વિડીયો મારો છે તમારે સ્ટાર્ટિંગથી લાસ્ટ સુધી જોવાનો છે અને તેને લાઈક કરવાનો છે. પછી મિત્રો અને સગાવાલાઓમાં શેર કરવાનું છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને મને ગમે તેવી નાનકડી કમેન્ટ પણ તમારે જરૂરથી કરવાની છે, કારણ કે મને ખ્યાલ આવે કે મેં જે ભણાવેલું છે એ તમને સમજાયું કે ન સમજાયું. એટલા માટે હું તમને કમેન્ટ કરવાનું કહું છું. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો આપણે પાર્ટ 2 માં આગળ મળીએ. ત્યાં સુધી આવજો.